તો આ તરફ મહેસાણાના ખેરાલુમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। ખેરાલુથી ગોરીસણા તરફના રેલવે ગરનાળું પાણી થઈ ગયું। પાણી ભરાતા 25 થી વધુ ગામના લોકોને હાલાકી પડી રહી છે। રેલવે નાળામાં પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા હતા। ખેરાલુ શહેરમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને લઈને વરસાદ ખાબક્યો હતો। ત્યારે જે અહીંયા બસ સ્ટેશનથી 25 ગામ જેટલા જે ગોરીસણા તરફના ગામો છે, ચાડા આસપાસ સહિતના ગામો છે, તેનું જે ગરનાળું છે રેલવેનું તે ભરાઈ જવા પામ્યું છે, જેને લઈને કેટલાક વાહનો પણ અટવાયા છે અને કેટલાક વાહનો બંધ પણ પડ્યા છે। જેને લઈને હાલમાં આ રસ્તા ઉપર અવર જવર કરતા વાહનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાથે સાથે અહીંયા જે વાહન ચાલકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરશું કે શું સમસ્યા છે, અહીંયા કેટલા સમયથી સમસ્યા છે। શું નામ છે ભાઈ? હું સૈનમાં દેવજીભાઈ, ગામ સાગથાળા। અને અહીંયા જ્યારે બી ચોમાસું સિઝનમાં હંમેશા માટે આ પ્રોબ્લેમ હોય છે। મેં જાતે પર્સનલી વહીવટીતંત્રને 2 વાર ફોન કરેલો છે। સમજી લો કે સંજોગાવશાત કોઈ ઇમરજન્સી હોય અને ઇમરજન્સીની અંદર એમ્બ્યુલન્સ જવાની બી વ્યવસ્થા અહીંયા પ્રોપર નથી, તો ક્યારેક કોઈ વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે આ કન્ડિશનમાં, જેથી કરી વહીવટીતંત્રએ તકેદારીપૂર્વક તાત્કાલિક પગલાં લેવા જોઈએ। તો આ સ્થાનિક લોકોની પણ માંગ છે કે આ નાળા અંગે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને અન્ય રસ્તાની પણ માંગ કરી છે। સાથે સાથે વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા। ત્યારે દેસાઈવાડાથી સૂર્યનારાયણ મંદિર જવાના રોડ ઉપર એક વરંડાની દિવાલ ધરાશાયી થઈ હતી, જેને લઈને વીજ લાઇનનો પોલ પણ તૂટી જવા પામ્યો છે અને વીજ તારો પણ તૂટી જવા પામ્યા છે। મનોજ ઠાકોર, સંદેશ।